આજે મોદીજી સોમનાથ ગયા છે અને ગાડી જોઈ લ્યો 4 જગ્યાએ એમની તસવીર. આમાં ભગવાનને જોવા કે મોદી પાછલા 11 વર્ષથી આપણે આજ તો જોઈ છીએ. ક્યારેક સોમનાથ, ક્યારેક બદ્રીનાથ, ક્યારેક ચારધામ, ક્યારેક રામ મંદિર, ક્યારેક અયોધ્યા, ક્યારેક મથુરા, ક્યારેક ગુફામાં બેસી જાય, ક્યારેક દુનિયાભરની માળાઓ નાખી લે. અને એક બાજુ છે અમેરિકા, આખી દુનિયાભરનો પૈસો દબાવીને બેઠા છે. તો એના રાષ્ટ્રપતિ એ ચાહે છે કે અમે ગ્રીનલેન્ડ ઉપર કબજો કઈ રીતે કરી, વેનેઝુએલામાં જઈને તેલના સંસાધનો ઉપર કબજા કરી લે, માત્ર ને માત્ર અમેરિકાની ઇકોનોમી બૂસ્ટ થઈ જાય એ માટે. અને બાજુમાં જ ચાઇના નવા નવા બ્રિજ બનાવે, નવી નવી ટેકનોલોજી લઈ આવે, નવા નવા રોબોટ લઈ આવે, હથિયાર બનાવે. અમેરિકા દે દાદ નો દે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કાંઈક ને કાંઈક ઢોંગ કરીને હિન્દુઓના વોટ લઈ લે. અને આ એ દેશમાં થાય છે જ્યાં એક સપ્તાહ પહેલા માણસો 20 થી 25 ખાલી ગંદા પાણીના લીધે મરી ગયા છે. અંગ્રેજીમાં છે ને કહાવત છે, ઇલેક્ટ અ ક્લાઉન એન્ડ એક્સપેક્ટ ધ સર્કસ. મતલબ કે એક જોકરને ચૂનશો તો એની પાસે સર્કસ જ દેખાડવા માટે હશે. ફોલો કરી લેજો તમારા ભાઈને. અને ભક્તો ગાડું ભરી ભરીને લખવાના જ છે એમાં સીતારામ, પણ સારો મુદ્દો લખશો તો મને વધારે ગમશે.